મિત્રો ખરેખર મેં તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મમરા અને ઘઉંના લોટને શેકીને હું આટલી ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને ફટાફટ બનતી રેસીપી તૈયાર કરી શકત. ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગી રહી છે. બટ હા મિત્રો, જે આ રેસીપી છે જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ તૈયાર થશે. એટલા માટે અત્યારે મેં એક વાટકીનું માપ લીધું છે, તો 2 વાટકી ભરીને આપણે મમરા લઈશું. હવે બસ આ જ વાટકીનો ઉપયોગ કરીને બધી જ આપણે આની અંદર સામગ્રી એડ કરીશું. અત્યારે મિત્રો મેં લીધું છે દહીં, તો આપણે થોડુંક આની અંદર દહીં એડ કરીશું. જો 2 વાટકી જેટલા મમરા હોય તો તમારે આની અંદર અડધી વાટકી જેટલું દહીં એડ કરવાનું છે. દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી. કદાચ થોડું ખાટું વધારે હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ ટેસ્ટ છે વધારે સારો જ લાગશે આનો. બધું જ દહીં આની અંદર એડ કરી દઈશું. બિલકુલ પણ વેસ્ટ ન જવું જોઈએ આ દહીં. બસ હવે આપણે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જે દહીં છે એ બધું જ મમરા સાથે આ રીતે મિક્સ થયેલું હોવું જોઈએ, એ રીતે આપણે આને મિક્સ કરવાનું. બાળકો તો બાળકો, બટ મોટા લોકોને પણ ખાવાની મોજ પડી જશે એટલી મારી ગેરંટી છે મિત્રો. ખરેખર સુપર્બ A1 લાગવાની છે આ રેસીપી. જ્યારે તૈયાર થશે ત્યારે તમને આઈડિયા આવી જ જશે કે ખરેખર જે આ રેસીપી છે કેવી લાગશે. મમરા છે એને દહીંની અંદર પલાળીને નથી રાખવાના, બસ ફક્ત તમારે મિક્સ કરવાના છે. હવે આપણે લઈશું એક મિક્સર જાર અને જે મમરા અને દહીંને આપણે મિક્સ કર્યા છે બસ એને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું. હવે જે બાકીની સામગ્રી છે એ તમારે કઈ રીતે એડ કરવાની છે બધી જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. હવે મમરા અને દહીંને આપણે અધકચરું સૌથી પહેલાં તો ક્રશ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે મમરા અને દહીંની તમારે કયા ટાઈપનું ક્રશ કરવાનું છે. વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે આ રીતે અધકચરું મેં ક્રશ કર્યું છે. એકદમ ફાઇન નહીં બને તો પણ કંઈ વાંધો નહીં આવે, કેમ કે આપણે આને ફરીથી પણ ક્રશ કરવાનું છે. એટલા માટે મિત્રો જે દહીંવાળો વાટકો હતો આપણે એ જ લઈશું કે જેથી જે આ દહીં છે એ બધું જ આવી જાય, વેસ્ટ ન જાય. હવે મિત્રો આની અંદર આપણે સોજી એડ કરીશું. તો અત્યારે મેં 1 વાટકી જેટલી સોજી લીધી છે અને અડધી વાટકી કરતાં ઓછું, મતલબ કે 1/2 વાટકી જેટલું આની અંદર પાણી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે. આ જે સોજી છે એને પાણીની અંદર લાંબા ટાઈમ માટે આપણે પલાળીને નથી રાખવાની, બસ જસ્ટ આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આનું જે ટેક્સચર છે આટલું પરફેક્ટ છે, સોફ્ટ નથી રાખવાનું મિત્રો. જો કદાચ થોડું પાણી વધારે પડી ગયું હોય તો તેનાથી કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય, બટ બને ત્યાં સુધી આપણે આ રીતે ઘટ રાખીશું અને જરૂર પ્રમાણે જ પાણી એડ કરવાનું આની અંદર. હવે આપણે મિક્સર જાર લઈશું અને આની અંદર મિત્રો સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું અહીંયા મેં મીઠું લીધું છે અને 1 ચમચી જેટલી આખી ખાંડ એડ કરીશું. ખાંડ મિત્રો ચોક્કસથી એડ કરજો, કેમ કે આનાથી જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. હવે આપણે આની અંદર ઘઉંનો લોટ એડ કરીશું. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરીએ છીએ બસ એ જ આપણે યુઝ કરવાનો છે. તો 2 ચમચી જેટલો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે આની અંદર બેસન મતલબ કે ચણાનો લોટ એડ કરીશું. એ પણ આપણે 2 મોટી ચમચી ભરીને એડ કરવાનો. જો કદાચ અડધી ચમચી જેટલો વધારે હશે અથવા તો 1 ચમચી જેટલો વધારે હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે મિત્રો જે આપણે સોજીને પલાળીને રાખી હતી પાણીમાં બસ એ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આ બધું જ જે મિક્સર છે એને આપણે ક્રશ કરીશું, બટ આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને ત્યાર પછી આપણે આને ક્રશ કરીશું. અત્યારે મેં 1 વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને ત્યાર પછી આપણે એકવાર મિક્સ કરી અને આને સારી રીતે ક્રશ કરી લઈશું. જરૂર લાગે તો તમે પાછળથી પણ મિત્રો પાણી એડ કરી શકો છો, બટ ફાઇન રીતે ક્રશ થઈ જાય એટલા માટે મેં થોડુંક પાણી અત્યારે એડ કરી દીધું છે. તો 1 વાટકી જેટલું અહીંયા મેં પાણી એડ કર્યું અને તમે જોઈ શકો છો આની જે થિકનેસ છે કેટલી છે. હવે આપણે એક બાઉલની અંદર આને નીકાળી લઈશું. જે આ મિક્સર છે થોડુંક ઘટ છે, વધારેને આપણે થોડુંક આની અંદર પાણી એડ કરીશું. તો મિત્રો 1/2 વાટકી કરતાં પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ ઓછું મેં પાણી લીધું છે. તો આપણે એ એડ કરી દઈશું બધું જ અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. જો જરૂર લાગે તો તમે ફરીથી પણ પાણી એડ કરી શકો છો, બટ બિલકુલ પણ વધારે પાણી એડ શરૂઆતમાં ન કરતા. બહુ જ સરસ રીતે મિત્રો આને મિક્સ કરી લઈશું કે જેથી ખબર પડે છે આની થિકનેસ છે કેટલી છે અને તમારે કેટલી રાખવાની છે. જો હું તમને નજીકથી બતાવું તો મિત્રો જે આ થિકનેસ છે એકદમ પરફેક્ટ છે. તમારે આટલી જ રાખવાની, બહુ વધારે પડતી આપણે જે થિકનેસ છે ઘટ નહીં રાખી. જો કદાચ પાતળી હશે થોડીક તો ચાલશે, બટ ઘટ બિલકુલ પણ નહીં ચાલે આની અંદર. એકદમ પરફેક્ટ બેટર તૈયાર છે મિત્રો. અત્યારે આપણે ઢોકળા નથી બનાવવાના, બટ તમે આના ઢોકળા બનાવશો તો પણ બહુ જ સરસ લાગશે. હવે 5 ચમચી જેટલા આપણે ખાવાના સોડા એડ કરીશું. ટાટા સોડા અહીંયા મેં લીધા છે, તમે ઇનોનો પણ ઉપયોગ કરી શકો છો. ઉપરથી 2 ચમચી જેટલું ફરીથી પાણી એડ કરી અને ફરીથી આને મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. 15 સેકન્ડ માટે સરસ રીતે આને ફેટી લઈશું આપણે આ રીતે. ફરીથી આપણે 1 થી 2 ચમચી જેટલું મિત્રો આની અંદર પાણી એડ કર્યું હતું અને ત્યાર પછીની તમે થિકનેસ જોઈ શકો છો. આ એકદમ પરફેક્ટ જ છે મિત્રો. ગેસની ફ્લેમ ક્યારે ફાસ્ટ રાખવી ક્યારે સ્લો રાખવી, કઈ રીતે કૂક કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. હવે આપણે કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈશું અને જે બેટર છે એને એકવાર ફરીથી ફેટી લઈશું અને ત્યાર પછી 1 મોટા ચમચા જેટલું આની અંદર બેટર એડ કરીશું અને ત્યાર પછી સરસ મજાનો ઢોસો આપણે પાડી લઈશું આ રીતે. શરૂઆતમાં મિત્રો જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની. જે તવો
તવો છે થોડોક જ ગરમ થાય તરત જ તમારે આ બેટર એડ કરી દેવાનું. જો કદાચ તમારા ઢોસા નથી પડી રહ્યા તો સમજવું કે જે આ તવો છે વધારે પડે તો ગરમ થઈ ગયો છે, અને આવું જો થાય તો તરત જ તવાને સાફ કરી દેવું અને થોડોક તવો ગરમ થાય ત્યારે જ તમારે આ રીતે બેટર એડ કરવું. રોટલી કરવા માટે આપણે જેટલી તવીને ગરમ કરીએ છીએ એટલી મિત્રો અહીંયા નથી કરવાની, એકદમ સામાન્ય જ આપણે રાખીશું. અને ત્યાર પછી ઉપરથી થોડુંક તેલ લગાવી લેવાનું. અડધી ચમચી જેટલું મિત્રો અહીંયા મેં તેલ લગાવી લીધું છે. તમે તેલ વગર પણ આને તૈયાર કરી શકો છો. હવે આપણે 1 થી 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું કે જેથી બાળકોને ખાવાની મોજ પડી જાય. તો આ રીતે આપણે સારી રીતે બધી જગ્યાએ સ્પ્રેડ કરી લઈશું. ટોમેટો કેચઅપ આ રીતે સ્પ્રેડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે આપણે થોડીક વાર માટે ફાસ્ટ કરી દઈશું કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય. અને મિત્રો એકદમ ક્રિસ્પી ખાવો હોય તો ધીમા તાપે જ આને થવા દેજો અને ત્યાં સુધી બાકીના તમારા કામ પૂરા કરી દેજો. હવે ઉપરથી બાળકોને મનગમતું ચીઝ આપણે આ રીતે ગ્રેટ કરી દઈશું. મિત્રો બાળકો માટે બનાવતા હોય અને એમને જો પસંદ હોય તો તમે કેપ્સિકમ, કોબીજ, ટામેટો, ડુંગળીને ઝીણું કટ કરીને આની અંદર એડ કરી શકો છો, તો પણ એ બહુ જ સરસ લાગશે. હવે મિત્રો જે આ ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી અને ત્યાર પછી જે આ ઢોસો છે એને એકદમ હલકા હાથેથી આપણે આ રીતે તવીથી દૂર કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો, અને હું તમને વાળીને બતાવું કે ખરેખર જે આ ઢોસો છે એ કેવો બન્યો છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 દેખાવમાં લાગી રહ્યો છે. મિત્રો જેટલો દેખાવમાં સારો છે એના કરતાં ટેસ્ટમાં વધારે સારો લાગે છે, અને જે ઉપરનું પડ છે એ સરસ મજાનું એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે. મિત્રો આ રેસીપી મિત્રો જો એકવાર બનાવશો તો બહાર ઢોસા ખાવા તમે નહીં જ જાઓ, કેમ કે જે ઉપરનું પડ છે સરસ મજાનું ક્રિસ્પી થયું છે. થયું છે ને એકદમ ક્રિસ્પી, બાળકોને અને મોટાઓને ખાવાની મોજ પડી જાય તેવું. બસ હવે આપણે વચ્ચેથી આને કટ કરી દઈશું. આપણે જે ચીઝ અને ટોમેટો કેચઅપ એડ કર્યું છે જેના કારણે આનો જે ટેસ્ટ છે પીઝા જેવો લાગશે. તમને પસંદ હોય તો તમે આને સંભાર કે પછી ટોપરાની ચટણી સાથે પણ ખાઈ શકો છો, સરસ લાગશે. હવે બાળકો માટે સર્વ કરતા હોય તો થોડુંક ચીઝ મિત્રો આ રીતે ઉપરથી થોડું ગ્રેટ કરી દેજો કે જેથી બાળકોને દેખાવમાં બહુ જ સરસ લાગે, જેથી ઝડપથી ખાઈ લે. મિત્રો આ છે મેયોનીઝ, પિઝા સોસ અને ટોમેટો કેચઅપ મેં ત્રણેય મિક્સ કર્યા છે. હવે બસ ઉપર આપણે ડેકોરેશન માટે આ રીતે આપણે એડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે. જો હોય તો ચોક્કસથી એડ કરજો, નહીં તો તમે આને આમ પણ ખાઈ શકો છો તો પણ આ ટેસ્ટી જ લાગશે. અને હા મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.